જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન. અત્યારનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે નિરુપાધિક વિધાનના જે પ્રકારો છે, પહેલો પ્રકાર જે એયતાની દ્રષ્ટિએ પડે છે અને બીજો જે પ્રકાર છે જે ગુણની દ્રષ્ટિએ પડે છે, તો એ બંનેનો છે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો જોઈએ એમાં કે એયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો. તો પહેલાં તમને એયતાની વ્યાખ્યા આપેલી છે કે એયતા એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા, શેના દ્વારા? ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો નિર્દેશ થાય છે તે નક્કી કરતી બાબત. એટલે આપણે એવું જોયું હતું આની પહેલાંના લેક્ચરમાં કે કોઈ પણ વિધાન હોય, દાખલા તરીકે તમને અહીંયા એક નીચે વિધાન આપેલું છે કે સર્વ માતાઓ પ્રેમાળ છે. તો આમાં જે પહેલું પદ હોય ને, તો માતા એને કેવું પદ કહેવાય છે? ઉદ્દેશ્ય. અને જે બીજું પદ હોય છે એને કેવું પદ કહેવાય છે? પ્રેમાળ હોય છે. તો એ કયું પદ છે? વિધેય પદ છે. તમને ખ્યાલ આવ્યું ઉદ્દેશ્ય પદ કોને કહેવાય અને વિધેય પદ? તો ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલા સભ્યોનો, કેટલા એટલે બધા સભ્યોનો નિર્દેશ થયો છે. એટલે પહેલું જે વ્યક્તિ છે એ બધાની વાત કરે છે કે એકની વાત નથી કરતો, કે કેટલાકની વાત કરે છે અને કેટલાકની વાત કરતો નથી, તો એને એયતા કહેવાય છે. અને એવું યાદ ન રહે ને તો હમણાં આપણે જેમ જેમ લેક્ચર જશે એમ ટૂંકી એવી તમને આ યાદ રહી જશે. પછી છે એયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર પડે છે. બે પ્રકારમાં એક છે સર્વદેશી નિરુપાધિક વિધાન અને બીજું કયું છે? એકદેશી નિરુપાધિક વિધાન. હવે સર્વદેશી એટલે તમારે છે ને ટૂંકમાં એવું યાદ રાખવાનું, જ્યાં હા અને હ આવતો હોય, શું આવતું હોય? હા અને હ. તો એવા વિધાનને છે ને કયા વિધાન તરીકે, હા ને હ આવતું હોય એને આપણે વિધિવાચક કહેવાય. કયું કહેવાય? વિધિવાચક. અને જ્યાં ના અને ન આવતો હોય એને કયું કહેવાય? નિષેધવાચક કહેવાય. મેં તમને સમજાવી દીધું અત્યારે આ ગુણનું, પણ હમણાં એ સમજીશું. એમાં સર્વદેશી એટલે શું? હવે આપણે એ વાત કરીએ કે જ્યાં હા અને ના આવતો હોય ને, કયા કયા? હા અને ના. તો એવા વિધાનને કયા વિધાન તરીકે? તો કે સર્વદેશી તરીકે. અને બીજું અહીંયા તમને કયું આપ્યું છે? એકદેશી. તો એકદેશીમાં એવું યાદ રાખવું કે જ્યાં હ અને શું આવતું હોય? ન. શું શું આવતું હોય? હ અને ન. તો એવા વિધાનને કયા નામે ઓળખવામાં આવે છે? એકદેશી. પાછું રિપીટ કરું છું, એયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના કેટલા પ્રકાર છે? બે. પહેલો પ્રકાર છે સર્વદેશી અને બીજો પ્રકાર કયો છે? એકદેશી. તો સર્વદેશી એટલે શું? તો કે હા અને ના હોય એને સર્વદેશી કહેવાય, અને હ અને ન હોય એને કયું કહેવાય? એકદેશી કહેવાય છે. તો હવે આપણે સર્વદેશીની વાત કરીએ કે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેવા સભ્યોનો, તો કે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તેને સર્વદેશી નિરુપાધિક વિધાન કહેવાય છે. એટલે ઉદ્દેશ્યમાં જે એટલા જેનો ઉલ્લેખ થયો હોય ને એ બધાનો ઉલ્લેખ કયા પદમાં થવો જોઈએ? વિધેયમાં થવો જોઈએ. દાખલા તરીકે સર્વ માતાઓ, બધી માતાઓ છે એ કેવી હોય છે? પ્રેમાળ હોય છે. તો જે વાત કયા પદમાં કરેલી છે? ઉદ્દેશ્ય પદમાં કરેલી છે. એ બધી વાત ક્યાં કરેલી છે? વિધેય પદમાં. એટલે ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થતો હોય તો તેને સર્વદેશી કહેવાય છે. અને અહીંયા બીજું, કોઈ પણ શિક્ષક કેવા નથી? અભણ નથી. તો શિક્ષક એ ઉદ્દેશ્ય પદ છે અને અભણ એ કયું પદ છે? વિધેય. એટલે ટૂંકમાં જે શિક્ષક હોય છે એ શિક્ષક કોઈથી કેવા હોતા નથી? અભણ હોતા નથી. એટલે જે વાત ઉદ્દેશ્ય પદમાં કરેલી છે એ જ વાત ક્યાં કરેલી છે? વિધેય પદમાં. પછી આપે છે ઉપરયુક્ત ઉદાહરણોમાં સર્વ અને કોઈ પણ એ સર્વદેશી એયતાકારક છે કહેવાય છે. સર્વ માટે હંમેશા છે સર્વ,
છે એની માટે હંમેશા કયું વપરાય છે? આ. અને કોઈ પણ નથી, તમે જોઈ શકો છો કોઈ પણ નથી, તો એની માટે કયું વપરાય છે? ના. સર્વ છે તો હા, અને કોઈ પણ નથી, બરાબર, તો એની માટે શું વપરાય છે? ના. એટલે સર્વદેશી વિધાનો કેટલા છે? 2. એક હા અને બીજું ના. પછી આવે છે નીચે એકદેશી નિરુપાધિક વિધાન. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય. ઉપર અહીંયા આપણે લખ્યું હતું કે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એને સર્વદેશી, અને જ્યાં કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એને કેવું કહેવાય છે? એકદેશી નિરુપાધિક વિધાન કહેવાય છે. દાખલા તરીકે કેટલાક ફૂલો સુગંધિત છે, તો ફૂલો એ ઉદ્દેશ્ય પદ થયું, અને સુગંધિત છે એ કયું પદ થયું? વિધેય પદ થયું. તો હવે અહીંયા તમને ટૂંકમાં એવું કહેવા માગે છે કે કેટલાક ફૂલો સુગંધિત છે, તો આપણે એનો અર્થ એવો કરવાનો ને કેટલાક છે તો કેટલાક નથી. એટલે થયું ને કે કેટલાક સભ્યોનો ઉલ્લેખ કરતો હોય. એવી રીતના બીજું કે કેટલાક વડીલો કેવા છે? રૂઢિચુસ્ત માણસો નથી, તો કેટલાક વડીલો રૂઢિચુસ્ત માણસો નથી, તો કેટલાક છે. એટલે ટૂંકમાં ઉદ્દેશ્ય પદમાં જે આવતું હોય એમાંથી અમુક જ તે વિધેય પદમાં આવતું હોય તો એવા વિધાનને કયા વિધાન તરીકે? એકદેશી વિધાન તરીકે ઓળખવામાં આવે છે. હવે આની ઓળખાણ કેવી રીતના કરવાની એકદેશીમાં? તો એકદેશીમાં એવું યાદ રાખવાનું, આગળ કેટલાક લખ્યું હોય અને છેલ્લે છે લખ્યું હોય ને તો એને હ કહેવાય, અને આગળ કેટલાક લખ્યું હોય અને છેલ્લે નથી લખ્યું હોય ને તો એને ન કહેવાય. સમજાય છે? એકદેશી વિધાન એટલે કેટલા છે? 2. એક હ અને બીજું ન. હ એટલે કેટલાક છે અને ન એટલે કેટલાક નથી. તો એવી રીતના અહીંયા સર્વ છે તો હા, અને કોઈ પણ નથી તો ના. એટલે હમણાં તમને જે વાત કરી હતી એ પ્રમાણે કે હા ના અને સર્વદેશી કહેવાય, અને હ ને કેવા કહેવાય? એકદેશી કહેવાય. હવે નીચે કહે છે એ જ વાત કે ઉપરયુક્ત ઉદાહરણમાં કેટલાક શબ્દને એકદેશીયતાકારક કહેવાય છે. કેટલાક શબ્દ એ કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતો નથી, પરંતુ ઉદ્દેશ્યતા દ્વારા પદના વર્ગના કુલ સભ્યોની સંખ્યા જો 100 હોય, એટલે ઉદ્દેશ્ય પદમાં 100 વ્યક્તિની વાત કરી હોય તો તેમાં 1 થી 99 સુધીના સભ્યોની અનિશ્ચિત સંખ્યા દર્શાવવા માટે કેટલાક સભ્યોનો ઉલ્લેખ થાય છે. આ હકીકતને ધ્યાનમાં લઈને કેટલાક એ તાર્કિક અર્થ ઓછામાં ઓછો એક પરંતુ બધા નહીં એમ કરાય છે. હું એમ કહું કે કેટલાક વિદ્યાર્થી હોશિયાર છે અને મારી પાસે 100નો ક્લાસ છે, તો કેટલાક હોશિયાર છે એટલે એ કેટલાકમાં કદાચ એકય હોશિયાર હોય અને 99 હોય, પણ 100 હોય નહીં, કારણ કે મેં કયો શબ્દ પ્રયોગ કર્યો છે? કેટલાક. એમ કેટલાક માણસો પૈસાદાર છે, 1 હોય, 2 હોય, 5 હોય, 10 હોય, 99 હોય, પણ 100 પૈસાદાર જ્યારે ન હોય ને ત્યારે કયો શબ્દ પ્રયોગ થાય છે? કેટલાક. પછી આ વિધાનનો અર્થ એમ તો થાય છે કે ઓછામાં ઓછો એક માણસ કે 99 પૈસાદાર છે, પણ 100 નથી. હવે પછી આવે છે ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકાર. તો ગુણ એટલે તમારે છેલ્લે કાંઈ યાદ ન રાખવું હોય ને તો એવું યાદ રાખજો, વિધાનમાં તમને છેલ્લે જે છે અથવા તો નથી આપ્યું હોય ને એને ગુણ કહેવાય. છે એ વિધાયક ગુણ છે અને નથી એ નિષેધક ગુણ છે. તો એમાં જોઈએ, વિધાનનો ગુણ એટલે વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સભ્યો વચ્ચેનો વર્ગ સમાવેશનના સંબંધનો પરસ્પર સ્વીકાર થયો છે કે નિષેધ થયો છે તે નક્કી કરતી બાબત. ટૂંકમાં અહીંયા પહેલાં શું કહે છે કે ઉદ્દેશ્ય પદના સભ્યો અને વિધેય પદના સભ્યો. હવે આ બંને વચ્ચેનો સંબંધ કેવો? તો એ સંબંધને કયો સંબંધ તરીકે? વર્ગ સમાવેશનનો સંબંધ કહેવાય. બંને વચ્ચે જો સંબંધનો સ્વીકાર થયો હોય ને તો ત્યાં છે મુકાય, અને નિષેધ થયો હોય ને તો ત્યાં શું મુકાય? નથી. તો આ પ્રકારના સંબંધમાં જો સ્વીકાર થયો હોય તો વિધિવાચક એટલે કે છે, અને નિષેધ થયો હોય તો
નિષેધવાચક અને એની માટે કયો શબ્દ પ્રયોગ થાય છે? નથી. પછી આવે છે વિધાનનો ગુણ એ સંયોજક છે જે છે અથવા નથી દ્વારા વ્યક્ત થાય છે. ગુણની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના બે પ્રકાર પડે છે, એક વિધિવાચક અને બીજું નિષેધવાચક. તો ઓલા હમણાં જે પ્રકાર આવ્યા હતા ને એ જ તે, પણ મેં તમને અગાઉ એક સ્ટેપ સમજાવી દીધું હતું કે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ સમાવચન વચ્ચેનો સંબંધનો જો સંપૂર્ણપણે સ્વીકાર થયો હોય, કે કઈ રીતના સ્વીકાર થયો હોય, આંશિક રીતે સ્વીકાર થયો હોય, તો તેવા નિરુપાધિક વિધાનને વિધિવાચક નિરુપાધિક વિધાન કહેવાય છે. હું એમ કહું કે સર્વ બાળકો હોશિયાર છે તો એ સંપૂર્ણપણે સ્વીકાર થયો, અને કેટલાક બાળકો હોશિયાર છે તો એ થોડાક, કેટલાક હોશિયાર છે ને કેટલાક નથી. તો બંનેમાં સર્વ બાળકો હોશિયાર છે અને કેટલાક બાળકો હોશિયાર છે, બંનેમાં છેલ્લે કયો શબ્દ પ્રયોગ થયો? છે. તો સર્વ છે એટલે હા અને કેટલાક છે એટલે અ. નીચે એ જ ઉદાહરણ આપ્યું છે કે સર્વ વિદ્યાર્થીઓ વિદ્યા અભ્યાસ કરે છે અને કેટલાક નેતાઓ સેવાભાવી હોય છે. તો સર્વ બેમાં તમે જુઓ, પહેલાં શું આપેલું છે આપેલું છે, તો છે આપેલું હોય ને એવા વિધાનને કયું કહેવાય? વિધિવાચક. પણ હવે આમાં ફેર શું છે બે વિધાનમાં, પહેલાં અને બીજા ઉદાહરણમાં? કે પહેલાંમાં સર્વની વાત કરેલી છે અને બીજામાં કેટલાક. તો સર્વતા છે ને એ સર્વદેશી છે, એટલે સર્વદેશી હોય ને ત્યાં હા આવે, અને બીજામાં કેવું છે કેટલાક એ એક દેશી છે એટલે ત્યાં શું આવે? પછી છે આગળ ઉપરયુક્ત ઉદાહરણમાં, પહેલા ઉદાહરણમાં છે સંયોજકમાં ઉદ્દેશ્ય પદમાં સર્વ સભ્યોનો વિધેય પદમાં વર્ગમાં સમાવેશ થયો છે, જ્યારે બીજા ઉદાહરણમાં સંયોજક છે પણ કેટલાક સભ્યોના વિધેય પદમાં સમાવેશ થયો છે. આમ બંને ઉદાહરણમાં છે સંયોજકમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચે કેવો સંબંધ જોવા મળે છે? હકારાત્મક સંબંધ છે એ જોવા મળે છે. પછી આવે છે નિષેધવાચક. તો નિષેધવાચકમાં આપણે અત્યારે એવું યાદ રાખો કે જ્યાં છેલ્લે શું આવતું હોય? નથી આવતું હોય ને એવા વિધાનને કયા વિધાન તરીકે? નિષેધવાચક તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં કહે છે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણપણે કે આંશિક રીતે, શું કહે છે? પહેલાં સંપૂર્ણપણે કાં તો આંશિક રીતે શું થયો હોય? નિષેધ થયો હોય. સંપૂર્ણ નિષેધ થયો હોય ને તો ત્યાં ના આવે, અને આંશિક નિષેધ થયો હોય ને તો ત્યાં શું આવે? ન આવે. એવા વિધાનને છે નિષેધવાચક નિરુપાધિક વિધાન કહેવાય છે. પહેલું છે કોઈ પણ દેવતા માનવી નથી. તો કોઈ પણ નથી, બે જગ્યાએ નથી, પણ કોઈ પણ એટલે સર્વદેશી, તો સર્વદેશીમાં આવે ના, અને કેટલાક તો ત્યાં આવે એક દેશી, તો એક દેશીમાં આવે ન. પછી છે કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી. આમ ઉપરયુક્ત ઉદાહરણમાં નથી સંયોજકમાં ઉદ્દેશ્ય પદ વર્ગના એક પણ સભ્યનો વિધેય પદમાં વર્ગમાં સમાવેશ થતો નથી એવી માહિતી આપે છે. એટલે એ સર્વદેશી છે એટલે કોઈ પણ દેવતા માનવી નથી, એટલે એ ના વિધાન થયું, કોઈ પણ નથી એવું યાદ રાખો. અને બીજામાં નથી સંયોજકમાં ઉદ્દેશ્ય પદ દ્વારા, ઉદ્દેશ્ય પદ એટલે ચલચિત્રોમાં કેટલાક સભ્યોનો વિધેય પદમાં સમાવેશ થાય એવી માહિતી, સમાવેશ થયો નથી એવી માહિતી આપે છે. એટલે કેટલાક ચલચિત્રો જોવાલાયક નથી, તો કેટલાક છે એનો અર્થ એમ થયો ને. તો આ બંને ઉદાહરણોમાં નથી સંયોજક દ્વારા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેનો સંબંધનો છે એ વ્યક્ત થાય છે. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે નિરુપાધિક વિધાનના 4 પ્રકારો પડે છે. ઈયતા અને કોની દ્રષ્ટિએ? ગુણની દ્રષ્ટિએ. સર્વદેશી વિધિવાચક વિધાન એટલે હા, પછી સર્વદેશી નિષેધવાચક એટલે ના, પછી એકદેશી વિધિવાચક વિધાન એટલે હ, અને એકદેશી નિષેધવાચક એટલે ન. સમજાય છે? સર્વદેશીમાં કયા કયા આવે? હા અને ના. અને એકદેશીમાં કયા કયા આવે? હ અને ન. એની પછી બીજું આગળ વિધિવાચકમાં કયા આવે? હા ને હ. અને નિષેધવાચક વિધાનમાં કયા આવે?
નાને ન, જ્યાં છેલ્લે શું લાગતું હોય, છે લાગતું હોય એને શું કહેવાય છે, વિધિવાચક. અને જ્યાં નથી લાગતું હોય એને શું કહેવાય છે, નિષેધવાચક. એટલે આ ચારેયની રજૂઆત છે એ નીચે તમને આકૃતિમાં આપેલી છે. તો કે ઇયતાની દ્રષ્ટિએ, કોની દ્રષ્ટિએ, ઇયતાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર છે, 2. એક સર્વદેશી અને બીજું એકદેશી. તો સર્વદેશીના એ ફરી પાછા 2 પ્રકાર, કયા કયા, હા ને ના. બરાબર. તો એ રીતના એકદેશીના કેટલા પ્રકાર છે, 2. કયા કયા, હ ને ન. પછી આગળ વિધાયક જે છે, ગુણની દ્રષ્ટિએ પહેલાં 2 પ્રકાર, ગુણની દ્રષ્ટિએ વિધાયક અને નિષેધક. ગુણની દ્રષ્ટિએ કયા છે, વિધાયક અને નિષેધક. તો વિધાયકના 2 પ્રકાર, પહેલું હ અને બીજું હા, કારણ કે બંનેમાં છેલ્લે કયો શબ્દ પ્રયોગ થાય છે. અને નિષેધવાચકની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે, 2. તો કે કયા કયા, ના અને ન. થઈ ગયું એટલું. હજી થોડુંક આગળ એક સ્ટેપ બીજું, કે સર્વદેશીમાં તો આપણે એમ કીધું હા ને ના. તો એકદેશીમાં કયું, હ ને ન. એટલે ટૂંકમાં અત્યારે તમારે એટલું યાદ રાખવાનું છે. લેસનમાં તમારે જે અહીંયા આપેલું છે, ઇયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો, એની વ્યાખ્યા, પછી ટૂંકમાં આજે જેટલી વ્યાખ્યા આવે છે હું અહીં ટીક કરતો જાઉં છું, ધ્યાન આપજો. ઇયતા, પછી આ વ્યાખ્યા સર્વદેશી, પછી આ વ્યાખ્યા, બરાબર, એકદેશી નિરુપાધિકની વ્યાખ્યા, પછી આગળ વિધાનની વ્યાખ્યા, પછી અહીંયા આ જે વ્યાખ્યા છે એ વિધિવાચક નિરુપાધિક વિધાનની વ્યાખ્યા, પછી આગળ નિષેધવાચક નિરુપાધિક વિધાનની વ્યાખ્યા, અને આ આકૃતિ છે એ દોરીને મોકલવાની છે. એટલે ટૂંકમાં આજે જેટલી વ્યાખ્યા આવી છે, સર્વદેશી, એકદેશી, વિધિવાચક, નિષેધવાચક અને નિરુપાધિક વિધાનની વ્યાખ્યા છે, આ વ્યાખ્યા તમારે મને 2 વાર લખીને મોકલવાની છે અને 1 વાર આકૃતિ લખીને મોકલવાની રહેશે. જય હિન્દ.